હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાજકોટના જેતપુર જામકંડોરણામાં પણ સવારે અસહ્ય બફારા બાદ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। આ દરમિયાન જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રાજકોટના ચરેલ, બરડિયા, દડવી સહિતના ગામમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી બરડિયા અને ચરેલ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। બરડિયા ગામે નદીમાં ભેંસો તણાતી પણ જોવા મળી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે પાણીનો આખો ધોધ વહી રહ્યો છે અને તેમાં ભેંસો તણાતી જોવા મળી છે। આ તરફ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ અહીં ખાબક્યો, જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। તો ગોંડલના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે એક સ્કૂલ બસ ફસાઈ ગઈ। જો કે સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થીઓ સવાર નહોતા। આ સાથે જ એક ટ્રેક્ટર પણ અંડરબ્રિજમાં ફસાયેલું જોવા મળ્યું। વરસાદના પગલે નદી નાળા છલકાયેલા હતા અને રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ બાજુ રાજકોટના જેતપુર તથા ગ્રામ્ય પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો। જેતપુર શહેર ઉપરાંત ખીરસરા, મેવાસા, સાંકડી, રબારિકા, ગુંદાળા, ચાંપરાજપુર વગેરે ગામમાં પણ જોરદાર વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક।